મુદ્દાની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષકોની કાયમી ભરતી થઈ નથી। છેલ્લા 6 મહિનાથી શાળાઓને જ્ઞાન સહાયક આપવામાં સમય લાગી રહ્યો છે, જેથી બાળકોના શિક્ષણ પર સીધી અસર છે। રાજ્યમાં ભણવા માટે શાળાઓ તો છે, પણ ક્યાંક શિક્ષક નથી, ક્યાંક શિક્ષક છે તો પછી શાળા જર્જરિત છે ને શિક્ષણ વિભાગમાં પોલમપોલ છે। ત્યારે ગુજરાતને નવા શિક્ષણ મંત્રી મળ્યા ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે પ્રદ્યુમન વાજાને સીધી રજૂઆત કરી છે કે રાજ્યની સ્વનિર્ભર અને ગ્રાન્ટેડ શાળાઓના લાંબા સમયથી લટકતા પ્રશ્નોનો ઉકેલ વહેલી તકે લાવવામાં આવે। કાયમી ભરતી થઈ નથી ને વચગાળાની વ્યવસ્થામાં પણ વિલંબ થઈ રહ્યો છે। જ્ઞાન સહાયક આપવામાં 6 મહિનાનો સમય લાગ્યો છે, જો કે 40% શાળાને તો તે પણ નથી મળ્યા। 2009 પછીથી શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળાની ભરતી પણ કરવામાં નથી આવી, જેના કારણે શિક્ષકોને વધારાનું વહીવટી કામ સંભાળવું પડે છે। વધુમાં શાળાઓને મળતી નિભાવ ગ્રાન્ટ અને ફ્રી સ્લેબમાં પણ વર્ષો પછી કોઈ વધારો કરવામાં આવ્યો નથી। 2017માં નક્કી થયેલ ફી સ્લેબમાં સુધારો ન થતા શાળાઓ પર આર્થિક ભારણ વધ્યું છે। ત્યારે હવે જોવાનું રહેશે કે નવા મંત્રી શાળા અને શિક્ષકોના પડતર પ્રશ્નો પર કેટલું ધ્યાન આપે છે અને કેટલા સમયમાં લટકતા પ્રશ્નોનું નિરાકરણ લાવે છે। જે પ્રમાણે હવે રાજ્યમાં શિક્ષકોની અછત જોવા મળી રહી છે અને ક્યાંક જ્ઞાન સહાયકની પણ નિમણૂક કરવામાં આવી નથી, શાળાઓને જ્ઞાન સહાયક ફાળવવામાં આવ્યા નથી અને 2009 પછીથી ક્લાર્ક અને પટાવાળાની ભરતી પણ કરવામાં નથી આવી। ત્યારે શિક્ષકો વધારાનું કામ કરવા માટે પણ મજબૂર બન્યા છે। શિક્ષકો દ્વારા જે એક્સ્ટ્રા વહીવટી કામ છે તે પણ સંભાળવું પડી રહ્યું છે, જેથી કરીને બાળકોના શિક્ષણ પર ગંભીર અસરો થઈ રહી છે। નિભાવ ગ્રાન્ટ ફી અને સ્લેબમાં જે વધારો થયો નથી ને 2017 પછી પણ આ વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે શાળાઓ પર આર્થિક ભારણ વધી પડ્યું છે। નજર નવા મંત્રી પર જોવા મળી રહી છે કે હવે નવા મંત્રી જે છે તે ક્યારે કાર્યવાહી કરશે, ક્યારે કામગીરી કરશે અને ક્યારે હવે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે। આપ સાથે ગુજરાત શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ જોડાઈ ગયા છે। ભાસ્કરભાઈ, આપે શિક્ષણ મંત્રીની રજૂઆત કરી છે, શું લાગે છે નિરાકરણ આવશે? જ્યાં સુધી રાજ્યની ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના પ્રશ્નોનો સવાલ છે, અમે વર્ષોથી આ અમારું જે મંડળ ચાલે છે એ મંડળ રાજ્યના શાળાઓના પ્રશ્નોની રજૂઆત કરતું આવ્યું છે। અમારા પ્રશ્નો ખૂબ નજીવા અને સામાન્ય જ હોય છે, પણ છેલ્લા 5 વર્ષથી જે પ્રશ્નોની ઉગ્રતા છે, દાખલા તરીકે અમારી શાળાઓમાં ખાલી પડેલી જગ્યા પર કાયમી શિક્ષણ સહાયક હજુ સુધી ભરાયા નથી। શિક્ષણ સહાયક ના આપે તો અમને જ્ઞાન સહાયક આપે, એ પણ નથી આપી શક્યા અને એના લીધે જે આજે 6 મહિનાનો સમય જતો રહ્યો, વિદ્યાર્થીઓનું 6 મહિનાનું શિક્ષણ બગડ્યું અને હવે 6 મહિના કેવા હશે એ તો હવે સરકારે જ નક્કી કરવાનું રહે। એ જ રીતે 2009થી અમારા ત્યાં ક્લાર્ક પટાવાળાની જગ્યાઓ ખાલી છે। અમારો હેડમાસ્ટર ઊભો થઈને ઘંટ વગાડે છે અને પીરિયડ બદલે છે। અમારો હેડમાસ્ટર એલસી બનાવે છે। અમારો હેડમાસ્ટર ક્લાર્ક ના હોવાથી ક્લાર્કની કામગીરી કરે છે। એ જ રીતે 2017માં એફઆરસીનો કાયદો આવ્યો। 2017ની અંદર જે ફીના 3 સ્લેબ હતા, પ્રાથમિકમાં 15,000, માધ્યમિકની અંદર 25,000, સામાન્ય પ્રવાહની અંદર 27,000 અને વિજ્ઞાન પ્રવાહમાં 30,000, આજે દર વર્ષે 7% મોંઘવારીનો વધારો ગણીએ તો 856% વધારો એમણે અત્યારના સ્લેબમાં ઉમેરી અને જાહેરાત કરવી જોઈએ, જે થઈ નથી। એની સાથે સાથે અમારા ત્યાં જે સરકારે આ વખતે બજેટમાં 1,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી। શેના માટે? તો કે ગ્રાન્ટેડ શાળાઓના મકાનોના મરામત, રિપેરિંગ, રંગરોગાન એના માટે। પણ એ પરિપત્ર એવો બનાવવામાં આવ્યો અધિકારીઓ દ્વારા કે જે શાળા પાસે 50 લાખ રૂપિયા ડિપોઝિટ હોય એ શાળા જ આ સહાય માંગી શકે। સાહેબ 80-20માં અમારા ભાગે 20% ખર્ચ હોય। નવનિયુક્ત શિક્ષણ મંત્રીથી કેટલી અપેક્ષા? નવનિયુક્ત શિક્ષણ મંત્રી પહેલા તો ખૂબ જ ભણેલા છે, આજે એમડી છે, LLM છે, એટલે અમે અપેક્ષા રાખીએ છીએ કે શિક્ષણ મંત્રી અમારા પ્રશ્નો સમજશે। અગાઉના શિક્ષણ મંત્રી બી PhD હતા, પણ એમની કોઈ મજબૂરીઓ હશે અથવા અધિકારીઓ એમને ગાંઠતા નહીં હોય। એટલે સૌથી પહેલી બાબત એ છે કે શિક્ષણના જે અધિકારીઓ છે એમાં ડ્રાસ્ટિક ચેન્જ લાવવાની જરૂર છે। જિલ્લા શિક્ષણ અધિકારીઓની પણ બદલીઓ કરવાની જરૂર છે અને સાથે સાથે કમિશનર કચેરીમાં જે વર્ષોથી નાયબ નિયામકો તરીકે બેઠા છે એમને પણ અંદર ઇન્ટરનલી ચેન્જ કરી અને જવાબદારી બદલવી જોઈએ। તો હું માનું છું કે નવો જોમ જુસ્સો
શિક્ષણમાં આવશે અને શિક્ષણમાં કંઈક નવીનતા થશે, વિકાસ થશે. અધરવાઇઝ ચીલા ચાલુ રગસિયા ગાડાની જેમ ચાલે છે એમ ચાલ્યા કરશે. જી જી બિલકુલ ભાસ્કરભાઈ, જોડાવા બદલ આપનો આભાર. નિભાવ ગ્રાન્ટ અને ફ્રી સ્લેબમાં જે વધારો હજુ સુધી કરવામાં આવ્યો નથી ને 2017 પહેલા જ કરવામાં આવ્યો હતો ને તે બાદ કોઈ સુધારો થયો નથી. જ્યારે શાળાઓ પર આર્થિક ભારણ પણ વધી પડ્યું છે ત્યારે સૌની નજર નવા મંત્રી પર છે કે હવે નવા મંત્રી જે રાજ્યમાં આવ્યા છે તે શું કાર્યવાહી કરે છે.